નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો। પ્રશ્ન નંબર 6 ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપ આપો। પૂછે આપણને 25%। તો અપૂર્ણાંકમાં ફેરવા એટલે કુલ ટકા કેટલા હોય 100, તો આને આપણે શું કરશું 100 વડે ડિવાઈડ, તો 25 ભાગ્યા 100। હવે 100 ની જગ્યાએ આપણે શું લખીશું 25 ગુણ્યા 4, તો આ 25 25 વયા ગયા, તો શું હોય 1/4। તો 1/4 એટલે શું થશે 0.25 થશે। હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું થયું આપણે 25/100 થયા, તો 25 ગુણ્યા 4, તો 25 25 વયા ગયા, તો શું આવ્યું 1/4। એ શું છે અતિ સંક્ષિપ્ત રૂપ 150%। તો આનું આપણે પહેલા ટકામાંથી શું કરવું અપૂર્ણાંકમાં ફેરવશું, તો 150/100। તો આ શૂન્ય ઉડી ગયું, આ શૂન્ય ઉડી ગયું। હવે આપણે દાખલાની શરૂઆતમાં વાત કરી હતી કે એક સાથે એક શૂન્ય હોય તો શું આવવું જોઈએ પોઈન્ટ પછી એક આંકડો જોઈએ, તો શું થશે 1.5 થઈ ગયું। હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે કરીએ તો 150 શું આવશે 100, આ શૂન્ય ઉડી ગયું, આ શૂન્ય ઉડી ગયું। હવે 15 ની જગ્યાએ શું લખશું 5 ગુણ્યા 3, 10 ની જગ્યાએ શું લખી શકું 5 ગુણ્યા 2, તો 5 5 ઉડી ગયા, તો વધ્યું શું 3/2, તો 3/2 શું છે અતિ સંક્ષિપ્ત રૂપ। હવે સી બરાબર કેટલા આપ્યા છે આપણને 20%। તો એને પહેલા આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવશું, તો 20/માં કેટલા થયા 100, શૂન્ય શૂન્ય ઉડી ગયું। હવે આપણે અગાઉ કર્યું હતું 2/10, તો કેટલા એક સાથે એક શૂન્ય છે, તો શું આવશે પોઈન્ટ પછી એક આંકડો, એટલે અહીંયા તો એક જ આંકડો, એટલે શું આવશે 0.2। આને દશાંશ અતિ સંક્ષિપ્ત રૂપ આપશું તો શું થશે 20/100। તો હવે આ 20 કેટલા થાય 100 થાય, તો 20 ઉડી ગયા, તો ઉપર કાંઈ નહીં હોય તો એક હશે, છેદમાં કેટલા આવશે 5, તો અતિ સંક્ષિપ્ત રૂપ થઈ ગયું। ત્યાર પછી ડીમાં આપણે આપ્યા છે 5%, તો એને પેલા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા 5/100 કેટલા થશે 100 થશે। હવે 100 ની જગ્યાએ આપણે અગાઉ કર્યું એવું જ તે 20 ગુણ્યા 5, તો 5 5 ઉડી ગયા, તો જવાબ શું આવ્યો 1/20। હવે 1/20 એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો શું થશે, તો એના માટે આપણે શું કરશું અહીંયા ભાગાકાર 1/20, તો પેલા પોઈન્ટ ભાગ નો હાલે, અહીંયા શું આવશે 0, તો હજી ભાગ નહીં હાલે એટલે પાછું 0, 20 શું થશે 100, તો 0 0 0, તો શું આવ્યો આનો જવાબ 0.05। હવે અતિ સંક્ષિપ્ત રૂપ આપણે ફેરવીશું તો શું થશે 5/100, તો 20 100, તો શું થયું આ 5 ઉડી ગયા, આ 5 ઉડી ગયા, વધ્યું શું 1/20, તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ થઈ ગયું। પ્રકરણ 7 સ્વાધ્યાય 7 પટી ક્વેશ્ચન નંબર 7 અને 8। તો પહેલા આપણે ક્વેશ્ચન 7 જોઈએ। એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે, તો બાળકો કેટલા ટકા છે? તો હવે આપણને ખબર છે કે કુલ ટકા કેટલા થશે, કુલ ટકા બરાબર કેટલા છે 100 છે, જે આપણે ખ્યાલ હોવો જોઈએ, કુલ ટકા 100%। હવે આપણે આ ત્રણેયનો સરવાળો કેટલા ટકા થવો જોઈએ 100% થવો જોઈએ, તો આપણે તો સ્ત્રીના ટકા વત્તા પુરુષના વત્તા બાળકોના ટકા બરાબર કેટલા ટકા થવા જોઈએ 100%। આવું થયું। હવે સ્ત્રીના ટકા આપણે કેટલા આપ્યા છે 30%, પુરુષના કેટલા ટકા 40% અને બાળકોના ટકા આપણે ગોતવાના છે, બરાબર કેટલો થયો 100%। હવે 30 અને 40 એટલે કેટલા ટકા થયા 70% પ્લસ બાળકોના ટકા બરાબર 100%। હવે શું થશે બાળકોના ટકા બરાબર શું થશે 100 - 70%, તો બાળકોના કેટલા ટકા મળ્યા 30%, તો બાળકોના કેટલા ટકા થયા 30% બાળકો હશે। 8મો દાખલો શું કહે છે કે એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60% મતદાન કર્યું છે, તો મતદાન ન કરવાની ટકાવારી શોધો। પછી તમે શોધી શકશો કે કેટલાય મતદારોએ મતદાન નથી કર્યું। તો હવે શું કરશું આપણે, તો એક મતદાર ક્ષેત્રમાં કુલ મતદાર કેટલા છે 15,000 છે લખ્યું, અને કેટલાય મતદાન કર્યું મતદાન કરનાર
મતદાન કરનાર ટોટલ કેટલા છે? 60%એ મતદાન કર્યું. તો આપણે ગોતવાનું શું? કેટલાએ મતદાન નથી કર્યું, મતદાન ન કરનાર. તો એ આપણે શોધવાનું છે. હવે આપણે ખબર છે કુલ ટકા કેટલા થશે? 100%. તો મતદાન કરનાર ના ટકા વત્તા મતદાન ન કરનાર બરાબર કેટલા આવવા જોઈએ? 100% આપણે મળવા જોઈએ. હવે મતદાન કરનાર કેટલા હતા? 60%. અને મતદાન ન કરનાર એ આપણે ગોતવાનું. સરવાળો 100%. તો હવે મતદાન ન કરનાર કેટલા મળશે આપણને? મતદાન ન કરનાર બરાબર 100%માંથી આ 60 પ્લસ ઓલી બાજુ એટલે કેવા થશે? માઇનસ. તો મતદાન ન કરનાર કેટલા મળ્યા? મતદાન ન કરનાર બરાબર 40%. હવે ત્યાર પછી આપણે શું કીધો હતો પ્રશ્ન? કેટલા મતદારોએ મતદાન નથી કર્યું એની આપણે શું કરવાની છે? સંખ્યા ગોતવાની છે. તો મતદાન ન કરનાર 40% મળી ગયા. તો કુલ કેટલા હતા? મતદાન ન કરનારની સંખ્યા. તો કુલ મતદારો કેટલા હતા? 15,000. એના 40% કરવા પડશે આપણે. કુલ મતદાર કેટલા હતા? મતદાન ન કરનારની સંખ્યા આપણે ગોતવાની છે. તો બીજું છે આપણે મતદાન ન કરનારની સંખ્યા આપણે ગોતવાની છે. તો ટકા તો આપણે મળી ગયા 40%. તો કુલ મતદારના 40%એ મતદાન નથી કર્યું. તો કુલ મતદાન કેટલું હતું? 15,000. કુલ મતદારો 15,000 હતા. એના 40%. તો શું થશે? 15,000 ગુણ્યા 40 અને છેદમાં કેટલા આવશે? 100. તો શું થશે? આ શૂન્ય ઉડી ગયું, આ શૂન્ય, આ શૂન્ય અને આ શૂન્ય. વધ્યું શું? ખાલી 150 ગુણ્યા 40. તો 1500 કેટલા થશે? 60. અને 2 શૂન્ય આપણે લગાડી દેવાનું. તો 6000 શું કર્યું છે? મતદાન કર્યું નથી. તો મતદાન ન કરનારની સંખ્યા અથવા લોકો બરાબર કેટલા થશે? 6000 મતદાન કર્યું નથી. ક્વેશ્ચન નંબર 9. મિતા તેના પગારમાંથી 4000 રૂપિયા બચાવે છે. જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? તો આપણે શું કરશું? પહેલા ધારો કે મિતાનો પગાર રૂપિયા x છે. હવે શું કીધું? જે 4000 બચાવે છે તેના પગારના 10%, એટલે કુલ પગારના કેટલા થશે? 10%. તો એનો પગાર x હતો આપણે ધારો, એના કેટલા ટકા? 10%. હવે 10% એટલે બચાવે કેટલા છે? 4000. એ બરાબર શું થશે? 4000. તો આપણે અહીં લખશું બચત બરાબર કેટલી છે? 4000. તો કુલ પગારના 10% એ બરાબર કેટલા છે? 4000. તો હવે શું થશે? x ગુણ્યા આ 10 ની જગ્યાએ શું થશે? 100 બરાબર 4000 થયું આ રીતનું. હવે શું થશે? આ શૂન્ય ઉડી ગયું, આ શૂન્ય વધ્યું શું? x બરાબર આ 4000. આ 10 જે ભાગાકારમાં થાય ક્યાં આવશે? ગુણાકારમાં. તો 4 એકા 4 ગુણાકાર જે રીતે આપણે શીખ્યો તો એ રીતે 4 એકા 4 અને જેટલા શૂન્ય વધે લખી નાખવાના. તો આ 3 શૂન્ય અને આ. તો પગાર એનો કેટલો થયો ટોટલ? 40,000. તો લખશું મિતાનો પગાર રૂપિયા 40,000 થશે. ક્વેશ્ચન નંબર 10. એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે. તેમાંથી 25% મેચ જીતે છે. તો તેઓએ કેટલી મેચ જીત્યા છે? તો આપણે શું લખશું? પહેલા કુલ મેચ બરાબર 20 છે. હવે જીતેલી મેચ કેટલી છે? જીતેલી મેચ બરાબર કુલ મેચના કેટલા ટકા છે? 25% મેચ જીતે. હવે અહીં કુલ મેચ કેટલી હતી? 20. જીતેલી મેચ છે એ 25%. તો કુલ મેચના 25% મેચ જીતે છે. તો 20 ને આપણે કેટલા કરવા પડે? 25%. તો 20 ગુણ્યા 25 છેદમાં 100. ટકા છે એટલે આપણે છેદમાં 100 કર્યા. તો 100 ની જગ્યાએ શું લખીએ આપણે? 20 ગુણ્યા 5 લખી શકીએ. તો 20 ઉડી જશે. હવે અહીંયા 25 અને છેદમાં 5. તો 25 ની જગ્યાએ 5 ગુણ્યા 5. તો 5 ઉડી ગયા. તો ટોટલ આપણે કેટલા મળ્યા?
5 મળ્યા, તો 5 મેચ એને શું હારી હશે? જીતી હશે.